હલો મિત્રો, જય ઠાકર, જય દ્વારકાધીશ. રાધે હવારમાં આપણે ઘરે નીકળી જાય એટલે આપણે પહેલો જ ફેરો લાગી જાય. પછી ચોકડીનો આ પાઇપના 2-3 ડંડા ફરીને જવાનું હતું. એટલે આપણે પહોંચી ગયા પી જ્યાં ખાલી કરીને આપણે જવાનું હતું આણંદ. પાડોશીનું ફ્રીજ ભરી એટલે ફ્રીજ ભરી લીધું. નિમને લઈને ઉપડી ગયા આપણે આણંદ. ચિત્તોડિયાથી આગળ જવાનું હતું એટલે આપણે ઘાય નીકળી ગયા. અહીંયા જઈને આપણે ફ્રીજ ખાલી કરીને રિટર્ન વળી ગયા. તો અહંકાર સત્ય સાંભળવાની ક્ષમતાનો નાશ કરે છે. એટલે હું રણજીત પાછા વળી ગયા હતા અને બપોર ઘરે આવતો રહ્યો. ખાઈ લીધું ને ખાઈને પછી આપણે બપોર પછી જવાનું હતું લીંબાસી. એટલે આપણે ભરી લીધા 50 બેગ પાવડર ભરીને નીકળી ગયા બિલ લઈને લીંબાસી માટે. તો જિંદગી આપણી પોતાની જ છે એટલે આશા આપણે પોતાની જ રાખવાની, કારણ કે બપોર પછી ફેરો હતો, મજૂર મળ્યો નહીં. એટલે આપણે હાથે ખાલી કરીને હાથ પગ ધોઈને નીકળી ગયા આપણે પાછા. અને તરસ લાગી હતી એનર્જી લેવા માટે આપણે પેપ્સી થોડીક પી લીધી, પીને વળી ગયા આપણે ઘર બાજુ પાછા. તો જિંદગી 2 ઓપ્શન આપે છે આપણને, કાં તો ઘરના ખૂણે રોઈ લેવું અને કાં તો દુનિયાના ગમે તે છેડે લડી લેવું. એટલે આપણે બીજો ફેરો લાગી ગયો તો દેવાનો વર્ષોથી આગળ. એટલે ભરીને પહોંચી ગયા દેવા. અહીંયા જઈને ખાલી કરીને રિટર્ન ખાલી કરીને આપણે વળી ગયા. તો આ ભાઈ દુબઈના કારીગર એમને મળીને એમને વાતો કરતાં આવતા રહ્યા ઘરે ને પડે જ રાત. મળીએ કાલે. જય ઠાકર, જય દ્વારકાધીશ.